રાજકોટ અગ્નિકાંડમાં એસીબીને મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા છે। જ્યાં રાજકોટ અગ્નિકાંડમાં એસીબીને મહત્વના દસ્તાવેજ મળ્યા, જેમાં એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। એસીબીને ટૂંક સમયમાં મોટી સફળતા મળશે તેવો દાવો કે.એચ. ગોહિલે કર્યો છે। અહીં અપેક્ષિતોના નિવાસ સ્થાને અને ઓફિસની અંદર તપાસ કરવામાં આવી। આ તમામ લોકોના જે આક્ષેપ થયા છે તે તમામ લોકોને ત્યાં આ તપાસ કરવામાં આવી હતી કે જેમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે। એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારા અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે। પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાર્યા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ અમે રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીનો સપાટો। જ્યાં પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। એમડી સાગઠિયાના ઘરે એસીબીએ દરોડા પાડીને તપાસ કરી હતી। અહીં એસીબીને ટીપી અધિકારીની ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે। ટીપી અધિકારી સાગઠિયાની ઓફિસમાંથી કેટલા વહીવટદારોનું લિસ્ટ હાથે લાગ્યું છે તેને લઈને પણ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। ખાસ કરીને રાજકોટમાં કેટલાય આર્કિટેક્ટના પણ પુરાવાઓ એસીબીને મળ્યા હોવાનું જણાઈ રહ્યું છે। એસીબીના દરોડા બાદ સાગઠિયાની ઓફિસની અંદર તાળા લાગી ચૂક્યા છે। ટીઆરપી ગેમ ઝોન બાદ એમડી સાગઠિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે। એમડી સાગઠિયાના બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે। ચીફ ફાયર ઓફિસર એલિયાસ ખેરની ઓફિસમાં પણ એસીબીની તપાસ ચાલી છે। અહીં રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં પણ તપાસ કરવામાં આવી। ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન એસીબીની તપાસના ઘેરામાં છે, જ્યાં એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। તો સાગઠિયાએ પરવાનગી આપેલા કામોની ફાઇલોની ચાલી રહી છે તપાસ। 75,000ના પગારદાર સાગઠિયાની જંગી મિલકતો હોવાની વિગતો પણ પ્રાપ્ય બની રહી છે। આપણે જણાવીએ કે અગ્નિકાંડમાં અત્યાર સુધીની અંદર 27 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ અને તેમાં 7 અધિકારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા છે। તપાસ માટે એસઆઈટીની 5 સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે, જેમણે પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે। રાજકોટ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓની અત્યાર સુધીમાં બદલી થઈ ચૂકી છે અને રાજકોટ મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે। એ ઉપરાંત ગાંધીનગરમાં આઈએએસ અને આઈપીએસથી લઈને તમામની પૂછપરછ અત્યારે ચાલી રહી છે। રાજકોટ અગ્નિકાંડમાં જ્યારથી એસીબીની એન્ટ્રી થઈ છે ત્યારબાદ મહત્વપૂર્ણ તપાસ હાથ ધરાય છે, જેમાં ફાયર અધિકારીઓના ઘરે એસીબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી અને તપાસ ચાલી તો ફાયર અધિકારીઓની આખરે કરોડોની મિલકતની તપાસનો મામલો સામે આવી રહ્યો છે। ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપી દીધો છે અને તેમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। ફાયર વિભાગ અને ટીપી શાખાની ઘોર બેદરકારીનો મામલો આ સમગ્ર તપાસ રિપોર્ટમાં સામે આવ્યો છે। તત્કાલીન અધિકારીઓને સસ્પેન્ડ કરાયા ઉપરાંત અત્યાર સુધી કોની સામે કાર્યવાહી થઈ તે પણ જાણી લો। તો ટાઉન પ્લાનિંગને લઈને જે અધિકારીઓ જોડાયેલા છે તેમની સામે કાર્યવાહી થઈ। ટાઉન પ્લાનર ગૌતમ ડી જોશી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। નાયબ કાર્યપાલ ઇજનેર એમ.આર. સુમા સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। આ ઉપરાંત કાલાવડ ફાયર ઓફિસર રોહિત વિગોરાને પણ કરી દેવાયા છે સસ્પેન્ડ। એ ઉપરાંત તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીઆઈ વી.આર. પટેલ પણ આ જ મામલામાં થઈ ચૂક્યા છે સસ્પેન્ડ। એ ઉપરાંત સિનિયર પીઆઈ એન.આઈ. રાઠોડને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થશે।